અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. 9 લોકોના મોત. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3. લોકો ઘર છોડીને ભાગ્યા. પીએમ નરેન્દ્ર મોદી એસસીઓ સમિટ દરમિયાન માલદીવ, બેલારુસ, તાઝિકિસ્તાન, નેપાળ અને ઇજિપ્ત સહિત અનેક દેશોના વડાઓને મળ્યા. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 50 મિનિટ સુધી વાતચીત કરી હતી. કૈલાશ માનસરોવર યાત્રા, સરહદ કરાર અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા પર થઈ હતી ચર્ચા. ભારત ચીન દ્વિપક્ષીય બેઠક અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આપી માહિતી. તેમણે કહ્યું, ભારત ચીન સરહદ શાંતિ, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક સૂચનો કર્યા. પ્રધાનમંત્રી મોદીએ આ બધા સૂચનોનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે 19 કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1580 રૂપિયામાં મળશે. આ પહેલા 1 જુલાઈએ કંપનીઓએ 58 રૂપિયા અને ઓગસ્ટની શરૂઆતમાં 33 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે ઘરેલું સિલિન્ડરમાં હાલ કોઈ રાહત નથી મળી. ભારતીય હોકી ટીમે એશિયા કપમાં કર્યો કમાલ. બેક ટુ બેક જીત મેળવી. બીજી મેચમાં જાપાનને 3-2થી હરાવ્યું. આ જીત બાદ ભારતે સુપર 4માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.